નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ચેપ્ટર 12 ક્ષિતિ. પાઠ 12 ક્ષિતિ. પાઠના લેખક છે ધીરુબેન પટેલ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. 1. ક્ષિતિ પાઠના લેખિકા કોણ છે? જવાબ બી. ધીરુબેન પટેલ. 2. ક્ષિતિનો શું અર્થ થાય? જવાબ સી. પૃથ્વી. 3. ક્ષિતિ નાટકમાં કયું પાત્ર નથી? જવાબ ડી. સુરબાલા. 4. ક્ષિતિ ભણવા માટે ક્યાં ગઈ હતી? જવાબ બી. વિલાયત. 5. સંતોષભાઈના ઘરનું સૌથી વધારે ધ્યાન કોણ રાખે છે? જવાબ સી. ચારુબાલા. 6. કોણ નાનપણમાં વિલાયતી ઢીંગલી જેવી દેખાતી હતી? જવાબ એ. ક્ષિતિ. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. શું ઘર છે? હું એકલી જ જાણે બધાની. તો જવાબમાં આવશે દાસી. 2. આ ઘરમાં આવીને તમારા બધાની ખાલી જગ્યા સાચવવા જાત કસી નાખી એ જ ભૂલો. તો જવાબમાં આવશે સુખ સગવડ. 3. મારે કઈ બીજું કામ ઓછું છે કે નાના છોકરાની માફક તમારા ખાલી જગ્યા સંતાડવા બેસું? તો જવાબમાં આવશે ચશ્મા. 4. સારું જાઉં છું, હું જ શોધી કાઢું, તું ખાલી જગ્યા ના કરતી. તો જવાબમાં આવશે ઉપાધિ. 5. કહેજો કે કીટીને ખાલી જગ્યા પૂછતો હતો. તો જવાબમાં આવશે પલાખા. આજે તો શું કીટી ખાલી જગ્યા બોલતી ત્યારથી જ એ જોતી આવી છું. તો જવાબમાં આવશે તૂતું. 7. હું ખાલી જગ્યા કરીને મરી જાઉં તો એ મારી સાથે બોલવાનો એક અક્ષર ન મળે. તો જવાબમાં આવશે વૈતૃ. 8. કોને ખબર કેવા ગ્રહ છે કે પેટની છોકરીને હું ખાલી જગ્યા લાગુ છું? તો જવાબમાં આવશે અકારી. 9. ક્ષિતિ 5 વર્ષની હતી ત્યારથી બાપુજી સાથે ખાલી જગ્યા રહી છે. તો જવાબમાં આવશે વિલાયત. 10. કલ્યાણી બા જેવો એનો સ્વભાવ હશે તો એ બહુ ખાલી જગ્યા હશે. તો જવાબ આવશે વાતોડિયન. 11. ક્ષિતિ બહેન એ તો છે જ નકામી છોકરી, એનો ખાલી જગ્યા સાંભળશો નહીં. તો જવાબમાં આવશે લવારો. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. કેતકીને શાંત બેસી રહેવું વધારે ગમે છે. તો જવાબમાં આવશે ખોટું. 2. ક્ષિતિ સંતોષભાઈની સગી બહેન છે. તો જવાબમાં આવશે ખોટું. 3. ક્ષિતિ પરદેશમાં 20 વર્ષ રહી તોય ભારતીય પરિવેશમાં આવી છે. તો જવાબમાં આવશે સાચું. 4. સંતોષભાઈ પણ એમના પપ્પા જેવા જ કહ્યાગ્રા છે. તો જવાબમાં આવશે સાચું. 5. ક્ષિતિએ પોતાના નામે થયેલી મિલકત સંતોષભાઈ પાસેથી લઈ લીધી. તો જવાબમાં આવશે ખોટું. 6. ચારુબાલાના મતે જમીનની કડાકૂટ બહુ વસમી છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 1. એક વખત કહ્યું ને મારું માથું નહીં ખા. તો જવાબમાં આવશે ચારુબાલા. 2. હવે મારાથી વધારે વેઠાવાનું નથી. તો જવાબમાં આવશે ચારુબાલા. 3. પડ્યું રહેવા દો, નકામાં ક્યાંક પડશો આખડશો તો નવી પંચાયત કરશો. તો જવાબમાં આવશે ચારુબાલા. 4. કેવી વાત, તમારા બહેન અને તમને જ ખબર નથી. તો જવાબમાં આવશે કેતકી. 5. એના બા એટલે તમારા બા નહીં, કેમ બાપુજી? તો જવાબમાં આવશે કેતકી. 6. ના, મારી બા તો મને યાદ જ નથી, હું તો છેક નાનો હતો ને. તો જવાબમાં આવશે સંતોષભાઈ. 7. કોઈ વાર મારે તો આ કાયમનું લાગ્યું છે. તો જવાબમાં આવશે ચારુબાલા. 8. સાવકા તોય નણંદ. તો જવાબમાં આવશે ચારુબાલા. 9. નકામું તમને કેટલું બધું કહી નાખ્યું. તો જવાબમાં આવશે ચારુબાલા. 10. ક્ષિતિ ફોય તમે તો ગોરા નથી, મારા જેવા જ છો. તો જવાબમાં આવશે કેતકી. 11. તારી ફોઈ છું પછી તારા જેવી જ ન હો. તો જવાબમાં આવશે ક્ષિતિ. 12. ગઈ ત્યારે તું છેક આવડી હતી, કીટી કરતાય નાની. તો જવાબમાં આવશે સંતોષભાઈ. પ્રશ્ન 5. નીચે આપેલા જોડકા જોડો. 1. કેતકી. તો જવાબમાં આવશે ડી. કહેજો કે કીટીને પલાખા પૂછતો હતો. 2. ચારુબાલા. તો જવાબમાં આવશે એ. પણ તોય આપણે નિરાશ થવાની તૈયારી કરી રાખવી જોઈએ. 3. સંતોષ. તો જવાબમાં આવશે બી. આ બધું શું છે મને કંઈ સમજાતું નથી. 4. ક્ષિતિ. તો જવાબમાં આવશે સી. ઓહો કેવું ગજબ, મને લાગે છે કે
જાણે ફરી પાછી મા અને પપ્પા પાસે જ પહોંચી ગઈ છું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. સ્થિતિ ક્યારથી વિલાયત ગઈ હતી? જવાબ. સ્થિતિ 5 વર્ષની હતી ત્યારથી વિલાયત ગઈ હતી. 2. સંતોષભાઈના ઘરની કઈ વ્યક્તિ બોર્ડિંગમાં મોટી થઈ હતી? જવાબ. સંતોષભાઈના ઘરમાંથી સંતોષભાઈ પોતે બોર્ડિંગમાં મોટા થયા હતા. 3. સ્થિતિ કેટલા વર્ષ પછી પાછી વતનમાં આવી? જવાબ. સ્થિતિ 20 વર્ષ પછી વતનમાં પાછી આવી. 4. ચારુબાલાને ક્ષિતિ શું સગી થાય? જવાબ. ચારુબાલાને ક્ષિતિ સાવકી નણંદ થાય. 5. ક્ષિતિ નાટકમાં કુલ કેટલા પાત્રો છે? કયા કયા? જવાબ. ક્ષિતિ નાટકમાં કુલ 4 પાત્રો છે. સંતોષભાઈ અને ચારુબાલા, તેમની દીકરી કેતકી અને તેમની બહેન ક્ષિતિ. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. ક્ષિતિ 20 વર્ષ વિલાયતમાં રહીને પરત આવી ત્યારે તેનો દેખાવ અને પહેરવેશ કેવો હતો? જવાબ. ક્ષિતિ 20 વર્ષ વિલાયતમાં રહીને આવી ત્યારે તે 25 વર્ષની નાજુક યુવતી દેખાય છે. હાથમાં બબ્બે બંગડી, રંગીન સાડી, કપાળમાં ચાંદલો. તદુપરાંત ડોક્ટર થયાનું કે 20 વર્ષ વિલાયતમાં કાઢ્યાનું એનામાં એકેય લક્ષણ નથી. 2. ક્ષિતિ નાટકમાં તમને સૌથી વધારે કોનું પાત્ર ગમ્યું? શા માટે? જવાબ. મને સૌથી વધારે ક્ષિતિ ફોઈનું પાત્ર ગમ્યું કારણ કે ક્ષિતિ સંતોષભાઈની સાવકી બહેન છે. પિતાએ તેના નામે મિલકત લખી આપેલી છે. તેમ છતાં પોતે પોતાનો અધિકાર છોડીને બધું ભાઈને અર્પણ કરી દે છે. 3. ચારુબાલાના સ્વભાવની શી વિશેષતા છે? જવાબ. ચારુબાલા ઘરનું કેન્દ્ર બિંદુ છે. તે ઘરના બધા સભ્યોની સુખ સગવડ સાચવવા જાત કસી નાખે છે. બધાનું ધ્યાન રાખતા રાખતા ક્યારેક ચીડાઈ પણ જાય છે. કેતકી તેના પપ્પા સાથે વધારે પડતી વાતો કરે તોય એને કહે છે. આ બધું ચારુબાલાના સ્વભાવમાં હોવા છતાં તેમાં રહેલી આંતરિક માનવતા આપણને આકર્ષી જાય છે. પ્રશ્ન 9. આપેલ વાક્યના અર્થની સામે મેળ ન ખાતા વાક્યની સામે ખોટાની નિશાની કરો. ઉદાહરણ જુઓ. અરે તારે થોડા દહાડા તો થોભવું જ પડશે. તો જવાબમાં આવશે ડ. તારે થોડા દિવસ પણ રાહ જોવી નહીં પડે. 1. દાદાજી ચશ્મા વિના વાંચી શકતા નથી. તો જવાબમાં આવશે ક. ચશ્મા વિના દાદાજીને કઈ ફેર પડે નહીં. 2. મોન્ટુને દાળ ભાતમાં લીંબુ તો જોઈએ જ જોઈએ. તો જવાબમાં આવશે અ. મોન્ટુ લીંબુ વગરના દાળ ભાત તો ધરાઈને ખાય. 3. મારું તો કંઈ નક્કી નહીં. હું સમારોહમાં ન પણ આવું. તો જવાબમાં આવશે બ. મારું તો નક્કી જ છે કે હું સમારોહમાં નહીં જાઉં. 4. ટીનુ અને મીનુ હંમેશા સાથે ને સાથે જ હોય. તો જવાબમાં આવશે ડ. ટીનુ અને મીનુ તો ભાગ્યે જ સાથે હોય. 5. હું આ વાત સભાનપણે કહી રહ્યો છું. તો જવાબમાં આવશે બ. હું તો આ વાત અમથે અમથી કહી રહ્યો છું. પ્રશ્ન 10. નીચે આપેલા સંવાદને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા જુઓ. સંવાદ આપેલો છે. એ સંવાદને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેના આધારે આપણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. રાજાએ જગુરસાને શા માટે યાદ કર્યા હશે? જવાબ. જગુરસા શેઠ રાજ્યના સમૃદ્ધ વેપારી છે. રાજ્યમાં 3 વર્ષથી દુકાળ પડેલો છે. રાજ્યના ધાનના કોઠાર અને ધનના ભંડાર ખાલી થઈ ગયા છે. તેથી રાજ્યની આવી મુસીબતના સમયમાં મદદરૂપ થવા રાજાએ જગુરસાને યાદ કર્યા હશે. 2. હિન્દુસ્તાનના કયા કયા પ્રદેશમાં દુકાળે આળ વર્તાવી છે? જવાબ. હિન્દુસ્તાનના ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર વગેરે પ્રદેશમાં દુકાળે આળ વર્તાવી છે. 3. વિસળદેવ પ્રજાવત્સલ રાજા છે એવું શા પરથી કહી શકાય? જવાબ. રાજ્યની 3 વર્ષની દુકાળની કાયમી સ્થિતિમાં વિસળદેવ રાજાએ ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા.
આ ઉપરથી કહી શકાય કે વિસરદેવ પ્રજાવત્સલ રાજા છે. 4 પાનખરમાં પાંદડા ખરે તેમ કોણ ખરી રહ્યું છે? સાથી. જવાબ પાનખરમાં પાંદડા ખરે તેમ માણસો ખરી રહ્યા છે, એટલે કે ભૂખના કારણે મરી રહ્યા છે. કારણ કે રાજ્યમાં 3 વર્ષથી પડેલા દુકાળના કારણે અનાજ પાક્યું નથી. રાજ્યના ધાનના કોઠાર પણ ખાલી થઈ ગયા છે. પ્રશ્ન 11 નીચે આપેલા કોષ્ટકમાં શબ્દ શ્રેણી પૂર્ણ કરો. ક્રમ આપેલો છે, ક્રિયા આપેલી છે, અર્થ આપેલો છે અને ઉદાહરણ આપેલા છે. 0 માં જુઓ જ્ઞ અર્થમાં આવશે જાણકાર. ઉદાહરણ જુઓ મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, કૃતજ્ઞ. 1 ક અર્થમાં જુઓ કરનાર. ઉદાહરણમાં જુઓ સહાયક, ઉદ્ધારક, સર્જક, નિર્ણાયક. 2 ચર તો અર્થમાં આવશે ફરનાર. ઉદાહરણમાં આવશે ભૂચર, ખેચર, જળચર, નિશાચર. 3 પાલ અર્થ પાડનાર. ઉદાહરણમાં આવશે અશ્વપાલ, મહીપાલ, ગોપાલ, દિક્પાલ. 4 સ્થ અર્થમાં આવશે રહેનાર. ઉદાહરણમાં આવશે ગર્ભસ્થ, વયસ્થ, વાનપ્રસ્થ, મંચસ્થ. 5 દર તો અર્થમાં આવશે ધારણ કરનાર. ઉદાહરણમાં આવશે ધુરંધર, મણિધર, ફણીધર, મુરલીધર. પ્રશ્ન 12 નીચે ચક્રમાં આપેલા વાક્યો વાંચો, સમજો અને ચક્રને પૂર્ણ કરો. વાક્ય ચક્ર આપણે પૂર્ણ કરવાનું છે. પહેલું છે ઉદ્ગાર. તો વાક્ય આવશે ઓહો તમે આવી ગયા. બીજું વાક્ય વાહ સુંદર દ્રશ્ય છે. ત્રીજું છી તું તો સાવ ગંદો છે. બીજું છે વિધાન વાક્ય હું ગીરના પ્રવાસે જઈશ. 2 તમે શાળામાં ગયા. 3 હું ચિત્ર દોરું છું. ત્રીજું છે આર્તનાદ વાક્ય 1 યજ્ઞ વાંચવા બેસ. 2 ચાનવી ભાઈને રમાડ. 3 મનસ્વી પાણી લાવ. આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. પછી છે ઈચ્છા માં આવશે વાક્ય જુઓ 1 મારે જમવું છે. 2 મારે રમવું છે. 3 માં જુઓ મારે કવિતા ગાવી છે. સંદેહ તો જુઓ 1 કદાચ વરસાદ પડશે. 2 કદાચ આજે મામા આવશે. 3 કદાચ ભારત મેચ જીતશે. પ્રશ્ન 13 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ 1 ગૃહિણી. 2 આતુરતા. 3 નિરુપદ્રવી. 4 ગુનો. 5 ઉપાધિ. 6 ઉલટું. 7 શીખવાડવું. 8 હોશિયાર. 9 બિચારા. 10 મિનિટ. 11 વિલાયત. 12 નાજુક. 13 વિચિત્ર. 14 મિલકત. પ્રશ્ન 14 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1 ક્ષિતિ તો જવાબમાં આવશે પૃથ્વી. 2 આંતરિક તો અંદરની. 3 આતુરતા તો અધીરાઈ. 4 નિરુપદ્રવી તો શાંત. 5 ઈશારો તો સંકેત. 6 વેઠવું તો સહન કરવું. 7 અકારવું તો અપ્રિય. 8 સાવકું તો અપરમાનું. 9 વિલાયત તો પરદેશ. 10 લક્ષણ તો ચિહ્ન. 11 કહ્યા કરવું તો આજ્ઞાંકિત. 12 અણગમો તો નાપસંદગી. 13 વસમું તો કપવું. 14 પોચી તો ગરદન. પ્રશ્ન 15 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 ભારે તો હલકું. 2 શાંત તો અશાંત. 3 સંકોચ તો નિસંકોચ. 4 રડતી તો હસતી. 5 સ્થિર તો અસ્થિર. 6 ગામડિયું તો શહેરી. 7 ખોટું તો ખરું. 8 બહાર તો અંદર. 9 ગમો તો અણગમો. 10 ડાહી તો ગાંડી. 11 હોશિયાર તો ઠોઠ. 12 દિવસ તો રાત. પ્રશ્ન 16 નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1 માથું ખાવું. પ્રશ્નો પૂછપૂછ કરીને હેરાન કરવું. વાક્ય માયાને કવિતા સમજાઈ એટલે તે શિક્ષકનું માથું ખાવા લાગી. 2 ડગાઈ જવું. ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વાક્ય નજીક આવી ગયેલા હડકાયા કૂતરાને જોઈને નયન ડગાઈ ગયો. 3 જાત ઘસી નાખવી. તનતોડ મહેનત કરવી. વાક્ય દરેક માતા પોતાના બાળકોનો ઉછેર કરવામાં જાત ઘસી નાખે છે. 4 છોબીલા પડી જવું. શર્મિંદા થવું. વાક્ય માયાની નિંદા કરતી વખતે માયા આવી જતા નાવ્યા છોબીલી પડી ગઈ. 5 દમ નીકળી જવું. અત્યંત થાકી જવું. વાક્ય રાજને આખો દિવસ કામ કર્યું તેથી તેનો દમ નીકળી ગયો. 6 ઘરમાંથી કરવું. આખા ઘરમાં શોધી વળવું. વાક્ય જયાએ મનપસંદ ડ્રેસ શોધવા ઘરમાંથી કર્યું પણ ન જડ્યું. 7 જીવ બળવું. સંતાપ થવો. વાક્ય
પુત્રને 2 લાફા મારી દીધા, પણ ગુસ્સો ઉતર્યા પછી પિતાનો જીવ બળ્યો. 8. છબરડો વાળવું, ઘોટાળો કરવો. વાક્ય: નયન કામ તો સારું કરવા માંગતો હતો, પણ તેને છબરડો વાળ્યો. 9. તપી જવું, ગુસ્સે થવું. વાક્ય: રાજન ક્રોધી છે, તેઓ વાત વાતમાં તપી જાય છે. પ્રશ્ન 17. કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. શિક્ષક ખાલી જગ્યા સ્વભાવ ખૂબ સારો છે, તો જવાબમાં આવશે નો. 2. નરસિંહ મહેતા ખાલી જગ્યા પદો સાંભળવા ગમે છે, તો જવાબમાં આવશે ના. 3. કુદરત ખાલી જગ્યા શોભા કપાર છે, તો જવાબમાં આવશે નહીં. 4. અમને વાર્તા સાંભળવા ખાલી જગ્યા વ્યસન થઈ ગયું છે, જવાબમાં આવશે નો. પ્રશ્ન 18. કૌંસમાં આપેલ વાક્ય પ્રકારની યોગ્ય વાક્ય સામે લખો. 1. રાજુથી કદાચ એ કામ ન પણ થાય, તો જવાબમાં આવશે સંદેહ વાક્ય. 2. કિશોર રમે છે, તો જવાબમાં આવશે વિધાન વાક્ય. 3. પ્રવાસ શા માટે કરવો જોઈએ, તો જવાબમાં આવશે પ્રશ્નાર્થ વાક્ય. 4. વાહ કેવું અદ્ભુત દ્રશ્ય, તો જવાબમાં આવશે ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન 19. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. નદીને કાંઠે એક ઝાડ છે, ઝાડની પાસેથી જ નદી વહે છે. ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે. આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે. નદીના પાણી સાથે તે રમતું હોય એવું દેખાય છે. એ ઝાડ બાવળનું છે. બાવળને પીળા ફૂલો આવેલા છે. ઝીણા પીળા ફૂલો નદીના પાણીમાં પડી પડીને નદીના પાણી ઉપર તણાઈ જાય છે. નદીના પાણી પીળા ફૂલોને નચાવતા નચાવતા ક્યાંકના ક્યાંય દૂર લઈ જાય છે. There is a tree on the bank of the river. The river flows quite close by the tree. The shade of the tree falls in the river water. The tree appears to be swaying all day long. It seems as if it were playing with the river water. It is bubble tree. Yellow flowers have bloomed on the bubble tree. The teeny yellow flower, having fallen into the river, keep on sweeping on the surface of water. The waters of the river carry the sparkling yellow flower far, far away. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ કોષ્ટકમાંથી શોધી તેની ફરતે લંબચોરસ બોક્સ કરો અને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. ખેંચાણ કરે તેવું, તો જવાબમાં આવશે આકર્ષક. 1. પતિની બહેન, તો જવાબમાં આવશે નણંદ. 2. ઘણી વાતો કરવાની ટેવ વાળી, તો જવાબમાં આવશે વાતોડિયન. 3. જીભ થડકાવીને કરાતો નકાર, તો જવાબમાં આવશે ડચકાર. 4. અર્થહીન બોલવું તે, તો જવાબમાં આવશે લવારો. 5. દયા ઉપજે એવું, તો જવાબમાં આવશે દયામણું. 6. સ્વસ્થ નહીં એવું, તો જવાબમાં આવશે અસ્વસ્થ. તો આ શબ્દ સમૂહને આપણે જે અર્થ આપેલા છે આપણે તેને બાજુમાં આપેલા કોષ્ટકમાં શોધીને લંબચોરસ બોક્સમાં દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.